જંગલ સફારીનો એન્ટ્રી પોઈન્ટ છે. અહીંયા ટિકિટ બારી છે. ગ્રીન યુગુઆના છે. ગ્રીન યુગુઆના રંગ બદલે આપણે માણા હતા એના રંગ બદલતા હોય એમ રંગ બદલે. અત્યારે ગુલાબી કલરના પીળા કલરના છે. અમુક માણસો રહ્યા ને કેના જેવા હોય છે તમને ખાલી હું દેખાડું તમને ખ્યાલ આવી જશે. આના જેવા જો પાટલા ઘોવા જેવા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે ટિકિટ પ્રાઇસ છે એમાં આ બગી ઇન્ક્લુડેડ છે. તમારે એક જગ્યાએથી બીજા પોઈન્ટમાં જવું હોય ને એના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ચૂકવવાનો રહેતો. અહીંયા દરેક પોઈન્ટે અહીંયા હોય જ છે. આ બધા પક્ષીઓ ઉડીના છે ને બહાર એટલા માટે આ સાંકળ બધી રાખી છે અને પક્ષીઓ બધા ખુલ્લા છે. વાહ, મોરલો કળા કરી જોઈ લે તમે બધા. મોરલો હે આ તે ભાઈની હાઈટ તો મારા જેવડી જોઈ લે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા હોય ને એટલે ખાસ આ બે વસ્તુ તો મિસ કરતા જ નહીં. પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘર. મોસ્ટ અવેટેડ પ્રાણી ભાલુ. જો યાર તે શાંતિ બેન ખાય. અજગર રોક પાઇથોન અજગર અજગરમાં હોતો હશે કઈ જગ્યાએ જો આ રહ્યો. આ પ્રાણીનું નામ તો મેં પહેલી વખત સાંભળ્યું, ઘડિયાળ. જોઈએ કેવું છે. આવું પક્ષીઓ તમારા રસ્તામાં આવે ને શાંતિથી ઊભું રહી જવાનું, એને એની રીતનું જવા દેવાનું, ડિસ્ટર્બ નહીં કરવાનું. થોડીક વાર ઊભું રહી જવાનું એટલે એની રીતના જતા રહેશે. કોઈ એને અડવાની મનાઈ છે કે અડવાનું નહીં કે કોઈ પણ પ્રકારનું ખાવાનું નહીં આપવાનું. મોઢું ખાલી જો એક નંબર છે. બાળકો મસ્ત રમે છે એમની સાથે. સરદાર સરોવર કેવડિયા ધામમાં બધી રિક્ષા ચાલે ને બધી ઇલેક્ટ્રોનિક રિક્ષા છે અને એનાથી વધારે વિશેષતા શું છે, રિક્ષાને બધી ચલાવવાના ડ્રાઈવર રહી ને એ બધી ડ્રાઈવર મહિલા. કોઈ પણ પુરુષ રિક્ષા નથી ચલાવતા. અહીંયા બધા મહિલા રિક્ષા ચલાવે છે. તમામ રિક્ષા. જો બેન આવી ગયા છે ને રિક્ષામાં મૂકવા આવે છે. શું નામ છે તમારું બેન? રાજેશ્વરી. રાજેશ્વરી બેન, કેમ છો રાજેશ્વરી બેન? કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? બિંદાસ આવી ગયું છે. હવે ઘરમાં પરિસ્થિતિ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. હા, એકવાર અનુભવ કરજો પિંક ઓટોનો. અજય દ્વારકાધીશ આવજો પાછા ફરવા. ફેમિલી એન્ડિંગમાં જવાનું ને જો આ રિક્ષા બહુ તમને વાત કરવાની છે. આ બસની સુવિધા છે તે સાથે સાથે રિક્ષાની સુવિધા છે અને રિક્ષાની શું સુવિધા વિશેષતા છે ને તમને વિડીયોના એન્ડિંગ સુધીમાં દેખાડીશ. સરદાર પટેલજીનું સ્ટેચ્યુ તમે જોઈને બહાર નીકળો ને એટલે 4 નંબરનું સ્ટેશન આવશે. ત્યાંથી જંગલ સફારી માટે જવું હોય એના માટે છે 4 નંબરનું સ્ટેશન. એમાં એટલા બધા વેલી ફ્લાવર ગાર્ડન, મેઝ ગાર્ડન, સાયકલિંગ ગ્લો ગાર્ડન ને હેલ્પિંગ બધી વસ્તુ તમે જઈ શકશો. એના માટે 4 નંબરનું આવી રીતના નંબર લગાવેલા છે તમારી હેલ્પ માટે, સુવિધા માટે. ત્યાં જોઈ અને એ પ્રમાણે બસ પિકઅપ પોઈન્ટ આવે ને એમાંથી એને બસ આવતી બસમાં જઈ શકશો તમે. એક વસ્તુ સારી છે કે દરેક જગ્યાએ દરેક પોઈન્ટે બસની સુવિધા છે અને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો નથી. તમારું જે પર્સનલ વ્હીકલ લાવ્યા હોય ને તો ટિકિટ બારી હોય, ટિકિટ બારીની આગળ પાર્કિંગમાં રાખી દેવાનું. ત્યાંથી તમને અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસ સુવિધા છે ને એ બસ સુવિધામાં જ આગળ તમારે જવાનું રહેશે. અને કોઈને સાયકલિંગ કરવી હોય તો સાયકલની સુવિધા પણ છે, એ બી કરી શકો. ખોટા બહુ ન થતા બસમાં જ જજો, થાકો નહીં, એમ એનર્જી રહે. આપણે બસ આવી ગઈ છે જંગલ સફારી માટે જવા માટે. મસ્ત મજાનું એસી આવ્યો ભાઈ. થોડીક વાર માટે પછી જંગલ સફારીમાં જોઈએ અંદર વાતાવરણ કેવું છે. નામ જંગલ છે, અંદર ઠંડક હોય તો સારું, નકર તો ભાઈ આજે અકવાડી દેવાના છે. જંગલ સફારીનો એન્ટ્રી પોઈન્ટ છે. અહીંયા ટિકિટ બારી છે. બહુ મસ્ત મજાનું લોકેશન છે, જોવાલાયક. ગેટ પણ બહુ મસ્ત મજાનો સુંદર બનાવે, જોયા જેવો. સામે જે ટેગ ઝોન છે, પછી બહાર નીકળીને જઈએ પછી પેલા અંદર જંગલ સફારીની અંદર ફરીને આવીએ. જંગલ સફારીમાં સિક્યોરિટીનું ચેકિંગ કર્યા બાદ અંદર આવો ને એટલે બધા તમને પ્રાણીઓના પક્ષીઓના અવાજ સંભળાશે. સારો એવો નજારો અત્યારથી લાગે છે, એક્સપેક્ટ કરું છું. અંદર જઈને જોઈએ કેવો નજારો છે.
બહુ મસ્ત મજાનું વાતાવરણ છે. સૌથી બધા લોકો અંદર જઈ રહ્યા છે. વારાફરતી બધી જગ્યાએ જવાનું છે. સારું આવી સુવિધા લઈને આવજો છત્રીની. ચલો બસ સર્વલ પેટ છે, જો આરામ કરે છે શાંતિથી. હા ટાઈગર છે. આરામ કરે, રેલિંગ નથી પણ એ શાંતિ વાળા માણસ છે. 2-4 રૂકા છે, આરામ કરે મસ્ત મજાનું. આ બાજુ આવશે નહીં, ચિંતા કર્યા જેવું નથી. હા ઇન્ડિયન લેપર્ડ છે, તો ભારતીય દીપડો અંદર હશે. કેવો અંદર આરામ કરે છે, શાંતિ આરામ કરે ભાઈ. મસ્ત મજાનો આરામ કરે ભાઈ. ઘોર નીંદરમાં હે. પ્રાણી અને પક્ષીઓ બનાવશે રાખો અને તેમને કોઈ પણ પ્રકારનો ખોરાક આપશો. સરકાર વિરુદ્ધ ધોરણ કરવાનો પ્રવાસીઓ और किसी भी प्रकार की हानि की सभी प्रवासियों को प्राणी पक्षियों से बनाए. धन्यवाद. All the tourists roaming around Sardar Patel Zoological Park are informed that they should not feed or eat any animals and birds of this કહે છે કે પ્રાણીઓને, જંગલી પ્રાણીઓને કોઈ પણ પ્રકારનો ખોરાક નહીં આપવાનો. કોઈ પણ પ્રકારનો ખોરાક નહીં આપવાનો. ખાસ સૂચના તમે દર વખતે સંભળાશે. બંને તો અલગ જ મોજમાં જો આરામ ફરમાવી રહ્યા શાંતિથી. મારી જેમ લાગે બપોર 12 વાગે ઉઠવાના ટેવ હોય ને જાગવાની. મારી જેમ લાગે બપોર 12 વાગે જાગવાની ટેવ હોય એટલે જો આરામ કરે શાંતિ. દેખાશે તમને બેને. પીવાના પાણીની સુવિધા દરેક જગ્યાએ હશે એટલે ચિંતા નહીં. બોટલ ખોટી ઉપાડી ન હોય ને તો પણ ચાલશે. સારી સુવિધા છે. જંગલ સફારી પાર્કની જાળવણી માટે પણ સારી સુવિધા છે. દરેક જગ્યાએ સફાઈ કરવાનું કામ કરી રહ્યા છે ઈમાનદારીથી. મસ્ત મજાનું આ સ્નેક હાઉસ ને રાઈનો બંને જો પછી આ ગાડીમાં બેસવામાં આવશે. દીપડો, સિંહ અને ચિત્તો જોયા બાદ હવે આપણે જોવાનું છે સ્નેક હાઉસ, સાપનું ઘર. एक बढ़िया है, आराम करो. अजगर ये रॉक पाइथन अजगर अजगर में होता है से कई जगह हजार यानी मस्त मजा में आराम करे. ग्रीन यूजुआना है, ग्रीन यूजुआना है. युवा मतलब रंग बदले આપણે માણા હોતા એના રંગ બદલતા હોય એમ રંગ બદલે. અત્યારે ગુલાબી કલરના, પીળા કલરના છે, પછી લીલા કલરના, એવા અલગ અલગ પ્રકારના કલર બદલે. માણા કેમ રંગ બદલે એ એવી રીતે રંગ બદલે. માણા કેમ રંગ બદલે એમ રંગ બદલે. ગિરગીટી રંગ બદલે. બહુ કન્સ્ટ્રક્ટર અમુક માણસો રહ્યા ને કેના જેવા હોય છે તમને ખાલી હું દેખાડું તમને ખ્યાલ આવી જશે. આના જેવા જો પાટલા ઘોવા જેવા. અમુક પણ આવો હોય પાટલા ઘોવા જેવા ચીપકે જાય એટલે પછી મૂક્યા દે એના જેવું. રોયલ ટેબુ जो जितने ऊपर जाएंगे कलर बदला कलर मतलब કલર બદલે. આ ગ્રીન ચાઇનીઝ ટર્ટલ એટલે કે કાચબા છે. દહીંને નાસ્તો નાખી
નહીં નાખી હવે નાખવા જો યાર નાખે જો ના ઓ કશી માછલી માછલી ખોરાક નાખે જનાવર હોય ને એને બધાને મસ્ત મજાનો સમયસર ખોરાક આપે છે. ખોરની સાઈડ દેખાડું જો દેખાય તો જોઈએ. રાઈનો ઇગુઆન નામ એટલું અઘરું માંડ બોલાય. આ દરેક જગ્યાએ આપ્યું છે ને એ તાપમાન છે અંદર બહારનું તાપમાન અંદરનું તાપમાન ડિફરન્ટ હોય. આ છે એ બોલ પાયથન બોલતો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે ટિકિટ પ્રાઇસ છે એમાં આ બગી ઇન્ક્લુડેડ છે. તમારે એક જગ્યાએથી બીજા પોઈન્ટમાં જવું હોય ને એના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ચૂકવવાનો રહેતો. અહીંયા દરેક પોઈન્ટે અહીંયા હોય જ છે. રાઈનો ખાઈ પીને આરામ જ કરો ને કાકા, એમાં બીજું શું કરવાનું. પ્રાણી ઘર જોઈને આવો ને પછી ઇન્ડિયનની એવી રીતે જોવા માટેનું આવશે. એટલે પક્ષી ઘર બધું टोटली. सर अंदर पक्षी सभी खुले हैं तो तब करना या फिर खाना खिलाना अलाउ. ओके थैंक यू ધ્યાન રાખજો. આ બધા પક્ષીઓ ઉડીને આવે ને બહાર એટલા માટે આ સાંકળ બધું રાખી છે અને પક્ષીઓ બધા ખુલ્લા છે. વાહ મસ્ત મજાનો નજારો છે. બધી જગ્યાએ પક્ષી જોવા મળશે ને આપણે શરૂઆત જ આપણે થઈ મોરથી. બહુ નજીક જવાનું અને ટચ કરવાની મનાઈ છે ભાઈ કીધું એમ. વાહ મોરલો કળા કરી જોઈ લે બધા. જો પક્ષી ઘર જોવા આવો ને એટલે કે આમ નીચે પાણીમાં નજર ન કરતા. પાણીમાં ઓછા પક્ષી જોવા મળશે, બધા આકાશમાં જોવા મળશે. જોઈ લો ખરે ને આરામ. બધા ટોળામાં જ બેઠા મિત્ર મંડળીમાં જો બેઠા હે. હા મિત્ર મંડળ હા તો બહુ મોટી મીટિંગ જમી લાગે છે. જોઈ લો લાઈનમાં બેઠા ને બધા. ખાસ ધ્યાન રાખવું નીચે ના જોતા, ઉપર જોજો બધા. ઉપર જ બધા પક્ષી હશે. અમુક જે પાણીમાં તરતા હોય ને એ બધા પાણી જોવા મળશે તમને. જેમ કે આ જો પાણીમાં તરે બધા પક્ષીઓ બધા તમને પાણી જોવા મળશે. બાકી બધા છોકરો ઉડતા છે અલગ અલગ જગ્યાએ. કલરવ કરે એનો અવાજ જ બધો મસ્ત છે બધી રીતનો. બધા અત્યારે એક જગ્યાએ ભેગા થાય છે. આ પક્ષી સંગ્રહાલયમાં ઘણા પક્ષીઓ જોવા મળશે પણ જે એક બે પક્ષીઓ છે ને એનો નજારો જ કંઈક અલગ છે. જો અહીંયા તમને દેખાડો એ તમને જોઈને જ મજા આવે. આર્ય આમ નહીં દેખાય તમને પણ જો અહીં બેઠા બહુ થાય આ ચાલે ને એટલે કંઈક અલગ જ પ્રકારના લાગે. હો મસ્ત જો આ કળા કરે એક નંબર. એમાં કાંઈ ઘટે નહીં. જો હાલે રૂડા લાગે નથી કહેતા અમુક અમુક. હાલી ગયો ભાઈ. રાજાની ચાલ હતી એમ રાજાની ચાલ. એક મોરલે કળા કરતો તેમ જોઈ હારામાં હારું ને તો બીજું આ રહ્યું નામ નથી એમ ખબર. કોઈને નામ ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો આનું નામ શું હોય. બહુ મસ્ત લાગે હો મને હાલવામાં. કાંઈ નથી કરતું હાલમાં. મોર જોઈએ મોર કળા કરતો એ સારું લાગતો હતો ને. હવે પછી યાર એ હાલે એ મસ્ત બધા નીચે અંદર આવે બધા વારા ફરતી વાળા.
એની આર્મીમાં એટલે કે એની ઝુંડમાં જ હોય છે. આ બધા ઝુંડમાં નાય છે. રાજસ જેવા લાગે, રાજા જેવા. સાચું નામ મને નથી ખબર, લાગે જોવા મજા આવે, સુંદર છે એક. મોરલો હે આ તે ભાઈની હાઈટ તો મારા જેવડી જોઈ લે. और भाई मारा तो एकाद बे नानू हशे मारा जेवडું તો એટલું હે ના ભાઈ મોરલો सफेद मोरे है अंदर ત્યાં જોવા પડશે ગોતવા પડશે. હા મસ્ત છે ડક્સ મસ્ત મજાના છે અને માથામાં પાથરી પડેલી વાલનો નજારો. આ મોર આવે હાય વાય. National birds and have gotten the highest much in the मस्त मजा ना बड़ा आराम करे थे. ये अकेला कहाँ जा रहा है नाइट बरो. नानी सिसोटी बतख ये जो सिसोटी बतख आयलो जाए છે. સિસોટી મારતું જાય. હવે એક્ઝિટ આવી ગયું. એક્ઝિટ ખાસ કરીને આવી રીતનું જાળી રાખી હોય. આ જાળી રહે ને જાળી હોય એટલે જાળી પક્ષી થોડી વજનદાર છે એટલે પક્ષીઓ અહીંથી કોઈ એક બહાર ના નીકળી શકે. એક નથી બે છે તો તમને દેખાડું. આ એક અને આ બીજું લેયર ઓફ પ્રોટેક્શન. પક્ષીઓ બહાર ન નીકળે. એક વખત ભૂલથી બહાર આવ્યો હોય ને તો એ બીજામાં તો ઓટોમેટિક કેચઅપ થઈ જ જાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા હોય ને ખાસ કરીને બાળકોની સાથે તો ખાસ કરીને આ બે વસ્તુ તો મિસ ના જ કરતા. એક પ્રાણી સંગ્રહાલય અને પક્ષી ઘર. છોકરાઓને બહુ મજા આવી જશે. મસ્ત મજાનું પક્ષી ઘર જોઈ લીધું ને. હજુ બગી બહાર તૈયાર જ છે. હા રસ્તામાં જો ભારતીય હરણ, ભારતીય ચિકારા તેમ કહી શકો. અને આ એ બધા સફેદ કાળિયાર. નામ કાળિયાર છે પણ છે સફેદ. બંને બાજુ છે ને આ કયા છે સાબર. આ સાબર આખા ઝુંડમાં આ બધા રહ્યા સાબર છે. આ બંને વસ્તુ રહે ને આપણે બગીમાં જોઈ શકો. બગી એટલે આપણે કહેવાય આમની ભાષામાં ગ્લો કરે પણ આપણે બગી જ રાખો. બગી મજા આવે બરોબર ને. રાજાશાહીમાં બગી આવતું એ શું નામ છે તમારો મિત્ર? હરેશભાઈ. સારો એવો નજારો ફરતી કરો. અત્યારે તડકો ઓછો એટલે મજા આવે જોવાની. અને બધા પ્રાણી પક્ષીઓ બધા બહાર હરી ફરી રહ્યા છે. તડકો હોય તો અંદર જતા રહેતા છે ને એવું છે. બીજું મિત્રો અહીંયા જે જેટલા પણ પ્રાણીઓ છે ને બધા માટે એનિમલ કીપર એટલે કે એની સાર સંભાળ માટે હોય છે. ટાઈમ ટુ ટાઈમ એમને જમવાનું આપી દે અને સાથે સાથે એમને કોઈ પણ પ્રકારની મેડિકલ સહાયતાની જરૂર પડી હોય ને તો એ પણ પ્રોવાઈડ કરી આપે. એનિમલ કીપર ને એનિમલ કીપર બધા પ્રાણીઓને સારી રીતે સાર સંભાળ રાખવામાં. મોસ્ટ અવેટેડ પ્રાણી ભાલુ. જો રહ્યા તે શાંતિ બેન ખાય તમારી જેમ આટા મારવાનો સમય ઓછો હોય કારણ કે હવે જાય પ્રાણી સંગ્રહાલય પૂરાઈ ગયો એટલે તો બેઠા બેઠા ખાય શાંતિ. એ ભાઈ તને જોવા તો આડો કરીને રીહાન બેઠો ન હાલે. બધા બધા એક બાલો ભજો નીચે આરામ કરી રહ્યા મસ્ત મજાનો. ગ્લાસ સાફ મસ્ત મજાનો આરામ ફરમાવે. ભાલુભાઈ વધારે ભાવ ખાય આરામ ફરમાવે એટલે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે ભાલુભાઈ બેસું. અત્યારે શાંતિ આપણી ગ્લો કારમાં બેસી જઈએ. દેશી ભાષામાં બગી મજા આવે પણ બગીને બેસવાની જોઈ લે. સૌથી પાછળ બેઠો. શરૂઆતમાં તો ભાઈ આગળ બેઠા હતા હવે આપણે પાછળ નજારો મસ્તી જોયા જેવો. અત્યારે ભલે ઉનાળો રહ્યો પણ એનું વાતાવરણ ઠંડુ આહલાદક મસ્તીની મજા આવે એવું છે. ફરતી ગોર આવી પ્રકૃતિ છે. આટલા બધા વૃક્ષો છે અને વચ્ચે આખે આખું બધી સુવિધા સારી એવી છે.
તો આપણે ક્રોકોડાઇલ જોવા માટે જવાનું છે, એટલે મગરમચ્છ જોઈએ એમ કેવો મસ્ત મજા આવે. વાતાવરણ એકદમ જોરદાર છે વાત કરવી મુજબ. દરેક જગ્યાએ આવી રીતનું જો પાણી જતું હોય છે નર્મદા નદીનું, નજારો જોયા જેવો હોય. બહાર ભલે ઉનાળો તમને હોય પણ અંદર મસ્ત મજાનું તમને ઠંડુ વાતાવરણ છે, મજા જ આવે. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈએ, સરદાર પટેલજીની મૂર્તિ જોવા જઈએ ને ત્યાં થોડી ગરમી વધારે છે, પણ જ્યાં જંગલ સફારી રહે ને એનો વિસ્તાર આખો ફરતી કોઈ પ્રકૃતિ ઘેરાયેલો છે, વૃક્ષો છે ને, એટલે કોઈ પણ પ્રકારની ગરમી નથી લાગતી, ફીલ નથી થતું, સારું લાગે છે, એમ ફરવાની મજા આવે છે. અને દરેક જગ્યાએ આવી રીતનું ગ્લો કાર એટલે કે બગીની સુવિધા પણ છે. દેખાય ને તો જો અહીંયા છે ગરમી શરૂઆતમાં જ પાણીની અંદર છે. મગરમચ્છનું એવું કલાક બે રહે ને તો બે રહે પાણીમાં, આવું ટાઢું વાતાવરણ મજા જ આવે અહીંયા. પછી ભાઈ એક જગ્યાએ બેઠા પછી મગરમચ્છ હલવાનું નામ ન લે, એકની જગ્યાએ બેસી જ રહે. સવારથી સાંજ સુધી એની એવી ટેવ હોય. ઘણા માણસો નથી મગરમચ્છ જોવા હોય, બેઠા એટલે બેઠા ખાઈ પીને ધરાઈને પછી એની મોજ આવે ને ત્યારે એની મોજમાં હોય. એની મોજ વિખાય ને તેને ઈચ્છા થાય ને કે આપણે હાલવું છે તો હાલે, બાકી એકની જગ્યાએ બેસી રહે. જો અહીંયા ઓલા ભાઈ પાણીમાં બેઠા હતા, આમ મરી ગઈ હાલતમાં બેઠા, જો શાંતિ બેઠો શાંતિ મગરમચ્છ કોઈ પણ પ્રકારનું હલન ચલન કરતા છે નહીં, શાંતિ ભાઈ બેસી જ રહે. અને મોસ્ટ ઓફ મગરમચ્છ રહે ને બધા પાણીમાં જ બેઠા છે, આખું ગ્રુપ બેઠું પાણીમાં. તમને લાગે આ બધા શું જીવતા ન હોય એવું લાગે, પણ હકીકતમાં જીવતા હોય, શાંતિ બેઠા હોય. આ ભાઈ તો જો એક્સ્ટ્રા ઓર્ડિનરી, મોઢું મોઢું ખુલ્લું રાખીને બેઠા, શાંતિ રાહ જોઈને બેઠા હોય. કેમ કે કોઈ ખાવાનું દઈ જવાનું હોય એમ, કોઈ નહીં આવે ભાઈ ખાવાનું, શાંતિથી મોઢું તો બંધ રાખીને બે. આવા હે મગરમચ્છ જો, કોક મોઢું ખુલ્લું રાખીને બેઠા, કોક તડકામાં હોતું, કોક પાણીમાં હોતું. આ એક નજારો તમને ખાલી દેખાડો, તમે ખાલી જોઈજો. બે મગરમચ્છ છે, એક ભાઈ આ મોઢું ખુલ્લું રાખીને ઊભા બરોબર બેઠા, બરોબર શાંતિથી રાહ જોઈને બેઠા હોય એમ. અને બીજા ભાઈ રહ્યા ને આખો નદીનું વહેણ છે ને પાણીનું, એ પાણીનું આખા વહેણનું આડા બેઠા છે, પાણી જવા ન દેવું હોય એમ જોઈ લો. એક ભાઈ ખોરાકની રાહમાં છે અને બીજા ભાઈ એ ગમે અહીંયા જાતા હોય ને એનું આડી જ રાખીને બેઠા છે. આવા જ છે ભાઈ મગરમચ્છ, કાંઈ ઘટે નહીં એમાં. આ પ્રાણીનું નામ તો મેં પહેલી વખત સાંભળ્યું, ઘડિયાળ. જોઈએ કેવું છે, કંઈ દેખાતું છે નહીં. જો એ પાણીમાં હશે અંદરની સાઈડ, પાણીની અંદરની સાઈડ છે, પણ જોઈ લે તમે આવું હશે અંદર. મગરમચ્છ ટાઈપ છે પણ થોડીક ચાંચ એની વધારે છે, એક્સ્ટ્રા છે ઘડિયાળ. આપણે તો દેખાણું છે નહીં, અંદર પાણીમાં દૂર દૂર સુધી હશે. હાલો ભાઈ આપણે લોકાર એટલે કે બગીમાં પાછા બેસી જઈએ. હાલો મનોજભાઈ, કેમ છો? મજામાં? ચાલો ચાલો, તમારી છે ને બગી? વાંદરાની બધું હોય અંદર, એ બધું અંદર શૂટિંગ કરવાની મનાય છે, કેમ કે તમારા હાથમાંથી મોબાઈલ હોય, ચશ્મા હોય, એ બધી વસ્તુ હોય ને ખેંચીને લઈ જઈ શકે. એટલે પહેલાં જ અંદર જાઓ એટલે મોબાઈલને બધું બંધ કરાવી દે, ખીચામાં નખાવી દે, ખાસ ધ્યાન રાખો. નામ બધા ઓરંગુટાન નામથી નથી ખબર પડે, પણ જોઈને તો ઓળખી જાય છે બધા, આવી રીતનું હોય. નીચે દેખાય થોડું આવી ગયો ભાઈ મેદાનમાં, આવ્યું ભાઈ. એ પણ હું તો હા રાજાની જેમ. એના માટે પણ ભાઈ આવો ભાઈ, ભાઈ ભાઈ
હવે નેક્સ્ટ આવશે હિપોપોટેમસ. અંદર પાણીમાં થોડું થોડું દેખાશે તમને હિપોપોટેમસ. બહાર તો નહીં નીકળતા અત્યારે આરામ કરી દે. હાલો બીજી વસ્તુ જોવા જઈએ ચિમ્પાન્જી ને એવું કંઈક. ચિમ્પાન્જી ને એવું જોવા જાય. હિપોપોટેમસ તો આરામ કરીએ મસ્ત મજાના એના પાણીની અંદર. જે જલગાડા છે ને હિપોપોટેમસ એ આરામ કરે ભાઈ. હવે નેક્સ્ટ જોવાનું છે ને એ આ ચિમ્પાન્જી. ચિમ્પાન્જીમાં તો આમાં કંઈક આરામ કરતા હોય છે મસ્ત મજાનું. દેખાતા છે નહીં અત્યારે. બાળકો મસ્ત મજાના રમે છે એમની સાથે. हाँ तो जबलू आपको આ ત્રણની મીટિંગ ચાલુ છે. આની હગેની વાત ચાલુ એટલે આ ભાઈ જો સાઈડમાં બેઠા છે. થઈ જાય મેળ આવી જાય હગે થઈ જાય છે. જો ઓલા ત્રણે નક્કી કરે બેઠા બેઠા વડીલ છે બધા પક્ષીઓના નામ કહી શકો અશક્ય વસ્તુ છે. અહીં ઘણી જગ્યાએ સ્ટેન્ડી તો લગાવેલી છે એમાં નામ પણ બધા લખેલા છે પણ વધારે પડતા સંખ્યામાં હોવાથી નામ યાદ રહેવા નથી. બધા અલગ જ નામ છે. આ નામ લખ્યું હતું પક્ષી મારતું થોડી બધું આંટાઠી એટલે બધાના નામ અઘરા છે ભાઈ. પહેલી વખત સાંભળાય એવા જિંદગીમાં પહેલી વખત નામ સાંભળ્યું એવા એવા તો પક્ષી એ બધા. આની અલગ જ છે બાકી મસ્ત લાગે. તમને જે પક્ષીનું નામ યાદ હોય કોમેન્ટમાં લખજો. જોઈ લો આના જો મોઢું ખાલી જો એક નંબર છે. અને આ ભાઈ મસ્ત મોજ એના બહાર નીકળી એકતા ખબર નહીં પણ જે અંદર મસ્ત એના દરમાં છુપાયેલા છે. લોકેશન સારું બાકી એનું. આવું પક્ષીઓ તમારા રસ્તામાં આવે ને શાંતિથી ઊભું રહી જવાનું. એને એની રીતનું જવા દેવાનું. ડિસ્ટર્બ નહીં કરવાનું. થોડીક વાર ઊભું રહી જવાનું એટલે એની રીતના જતા રહેશે. કોઈ એને અડવાની મનાઈ છે કે અડવાનું નહીં કે એને કોઈ પણ પ્રકારનું ખાવાનું નહીં આપવાનું. રીતનું જતું રહેશે. જો તમને થોડોક રસ્તો આપે ને તો તમે તમારા રસ્તે જઈ શકો છો. કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ નહીં કરવાનું એમને. એક તો ઓલરેડી તમને જોવા માટે તો આ જગ્યાએ જેલ જેવા વાતાવરણમાં પૂરાયેલા રહે છે. એમાં તમે એને ઓબ્ઝર્વેશન હેઠળ હોય અને તમે પોતાની રીતનું અલગ અલગ ખવડાવો બધું એટલે માંદા પડે અથવા એનો જીવ જવાનું જોખમ હોય. ખાસ યાદ રાખવું. આપણે જે ખાતા હોય એ નહીં ખાતા હોય એટલે જો આ ભાઈ શાંતિથી બેઠા. પોપટ છે. પોપટ લાલ કલરનો. એ તો પોપટ ખાતો નથી ને પોપટ પીતો નથી. પાણીનો વાટકો ભર્યો અહીંયા નથી. ચાચું મારતું બીજા ચાચું મારે. ભાઈ શાંતિથી આપણે ભાઈનું ભાઈ અવાજ બહુ જ મસ્તીનો હોય. તમને બોલાતો લાગે એક ભાઈ જો અહીં બેઠા. કોમેન્ટમાં ન કહેતા ભાઈ એક બેન છે જે હોય ભાઈ. આપણે સારું જ રાખવાનું ભાઈ જ કહેવાનું. હવે અહીંયા બધા પ્રાણીઓ કમ્પ્લીટ થઈ ગયા છે. આગળ જોઈએ શું આવે છે. સુવિધા સારી હોય તમારી મોટા ભાઈ. 2 લેયર વેરિફિકેશન એના જેવું છે. દરેક પ્રાણી અને પક્ષીનું આવી રીતનું ઇન ડિટેલ બધી વસ્તુ આપી હોય કે ભાઈ કઈ રીતનું એનું વિસ્તરણ કઈ જગ્યાથી આગળ હોય, શું આહાર રહે, સામાજિક માળખું હોય, જૂથમાં રહે, એકલા રહે, કેટલા દિવસમાં સેવન કરવું હોય અને ઈંડા કેટલા આપે, કેટલા વર્ષ જીવે, કેટલું વજન હોય, કેટલું હાઇટ ને બોડી હોય, બધી વસ્તુ એક પ્રાણીનું છે. આવું દરેક પ્રાણીઓનું ત્યાં આપેલું હોય. સ્ટેન્ડી હોય. સ્ટેન્ડીમાં ટોટલી માહિતી આપેલું હોય. જે પ્રાણી સંગ્રહાલય અને પ્રાણીઓના જીવન વિશે સ્ટડી કરતા હોય તો અભ્યાસ કરતા હોય ને એ બાળકો માટે કે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી બધી છે. જોઈ શકો છો બધા પ્રાણીઓ.
અહીંયા પણ છે અને સાથે સાથે અહીંયા પણ હવે આગળ પાસે જીબ્રા આવશે. જીબ્રા ક્રોસિંગ આપણે હોય ને ગમે ત્યાં આ એવા જીબ્રા પણ છે. જો જીબ્રા ક્રોસિંગ વાળા અત્યારે 12 વાગવામાં છે અને હવે તડકો તો ફૂલ છે. અહીંયા અંદર ગાર્ડનની અંદર અથવા પ્રાણી સંગ્રહાલય જંગલ વિસ્તારમાં કોઈ વસ્તુ તડકો ફીલ નથી થતો. આગળ જોઈએ હવે કેવું થાય છે. થોડી ભૂખે લાગી આખું શરીર તમે જોઈ શકતા હશો. પરસેવો રેબ જે છે એ દેખાતું છે નહીં, તમને દેખાશે ને પણ એ ઘણું ખરું ચાલવાનું બહુ થશે. એટલે બને ત્યાં સુધી શિયાળામાં આવજો અને આવો તો ગમે ત્યારે આવો તો કાં સવારે આવવાનું કાં સાંજના ટાઈમે આવવાનું. સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ટાઈમિંગ હોય જ છે એનું. ભૂખ લાગે થોડુંક હવે નાસ્તો કરી લઈએ, જમી લઈએ, જે સુવિધા હોય સારું લાગે એ. બરોબર એક્ઝિટ આવે ને એક્ઝિટની જગ્યાએ આવી રીતનો વોટરફોલ છે. વોટરફોલની બાજુમાં ત્યાં કાફેટેરિયા જમવાનો વિસ્તાર છે. અને પછી એક મજાની વાત તો એ છે અહીંયા બેસવાની પણ સુવિધા છે. તમે બેસીને એક જગ્યાએ શાંતિથી એનો નજારો પણ જોઈ શકો. વોટરફોલ છે અને બાજુમાં સિટિંગ વ્યવસ્થા છે અને શાંતિથી બેસીને એનો નજારો પણ લઈ શકે. બરોબર આ બેઠા હોય શાંતિથી આ નજારો છે વોટરફોલ. મસ્ત મજાનો ફાઉન્ટેનનો એરિયા છે. ત્યાં સિટિંગ વ્યવસ્થા છે એ તમે બેસીને નજારો માણી શકો છો. સાથે આ કાફેટેરિયા બધા નાસ્તો અલગ અલગ કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી શકો છો. બધી સારી બધી આઈટમો મળી રહેશે. આપણે જઈને જોઈએ કયો નાસ્તો મળે છે તમને ખાલી દેખાડું. જસ્ટ નાસ્તો કમ્પ્લીટ કર્યો, ફોનની બેટરી ડેડ થઈ ગઈ એટલે ફોન ત્યાં સુધી ચાર્જિંગમાં રાખ્યો અને એટલામાં વારમાં નાસ્તો કમ્પ્લીટ કરી લીધો. અહીંયા અલગ અલગ ફ્રેન્ચાઇઝ આપેલી છે. તમને બધી વારાફરતી દેખાડું કઈ ફ્રેન્ચાઇઝી છે અને કઈની આઈટમો મળે છે ત્યાંની. સૌપ્રથમ વાત કરું ને તો ઓનેસ્ટ છે એની બધી આઈટમો મળે છે અને મેં ઓનેસ્ટમાં અત્યારે નાસ્તો કર્યો છે. ગ્રીલ સેન્ડવિચ, એક પિઝા, માર્ગરેટા પિઝા અવેલેબલ નથી એટલે મેક્સિકન પિઝા ખાતા અને સાથે લસ્સી, સાથે વાડીલાલ છે, CCD છે અને અમૂલ છે. બધી વસ્તુ મળે છે. બાજુમાં તે પાણીની સુવિધા છે. એક બાજુ પાણીની સુવિધા છે, એક બાજુ આ વોશરૂમની સુવિધા છે. આ કઈ જગ્યાએ એક્ઝેક્ટ તમે જંગલ સફારી કમ્પ્લીટ કરો ને, આ જંગલ સફારીનો ગેટ છે. એ જંગલ સફારીના ગેટની આખી કમ્પ્લીટ કરીને ફરીને આવો ને એટલે એ જ જગ્યાએ બરોબર કાફેટેરિયા છે. એક્ઝિટ જગ્યાએ બહાર નીકળતા પહેલાં જો આ એક્ઝિટ છે. એક વખત અહીં એક્ઝિટ લીધું પાછું ટિકિટ લઈને જવાની, એ સિવાય અંદર એન્ટ્રી ના મળે. અને જો બધા એન્ટ્રી લઈ રહ્યા છે અત્યારે જંગલ સફારીની. અંદર જવા માટેનો રસ્તો છે અને આ એક્ઝિટ છે બહાર આવવા માટેનો. એની જગ્યાએ છે. ઓવરઓલ સ્પેશિયસ જગ્યા છે. ઘણું એવું પબ્લિક સમાય જાય એવી જગ્યા છે. સારી છે, બધી સુવિધા પણ સારી છે. નાસ્તામાં થોડું પણ કોસ્ટલી છે, અફોર્ડ કરી શકતા હોય તો સારું. નહીંતર બહાર પણ બધા ઓપ્શન છે પણ એના માટે તમારે વેઇટ કરવો પડે. આખું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું જે વિસ્તાર છે ને બહાર નીકળીને પછી નાસ્તો કરવા જવો પડે. અહીંયા થોડું કોસ્ટલી છે. આ છે એનું એન્ટ્રી અને એક્ઝિટ. જઈએ નેક્સ્ટ કઈ જગ્યાએ જોવા જવું એ. પ્રાણી સંગ્રહાલયની એક્ઝેક્ટ સામે આવો ને, એક્ઝેક્ટ સામે પેટ ઝોન છે. પેટ ઝોન નામ પ્રમાણે આઈ થિંક પાલતુ પ્રાણીઓ બધા ગાય, ભેંસ, બકરી બધા જે પાળી શકાય ને, ઘોડા ને બધું, એ બધી પ્રાણીઓની અહીંયા સાર સંભાળ થાય છે. અને આપણે ત્યાં જવાનું ફ્લાવર ગાર્ડન બધું, ગ્લો ગાર્ડન અને આ છે મેઝ ગાર્ડન. બંને જગ્યાએ જવાનું છે. એટલે ચાલો એ બે જગ્યાએ જઈએ. અત્યારે આ સાફ સફાઈ અત્યારે થઈ રહી છે. મારો અવાજ સંભળાય કે ન સંભળાય? સાફ સફાઈની બધી વ્યવસ્થા ઓટોમેટિક મશીન દ્વારા સાફ સફાઈ થાય અને ઘણી સારી એવી સુવિધા છે. બીજું એક આની વિશેષતા છે એ વિડીયો એન્ડિંગ થાય ને પહેલાં હું તમને બતાવીશ. મસ્ત સારામાં સારી એક યુનિક છે સુવિધા કહી શકો, વ્યવસ્થા કહી શકો, સારામાં સારી છે. એ વિડીયો એન્ડિંગમાં દેખાડીશ તમને.
અત્યારે હાલ આપણે જઈએ વેલી ઓફ ફ્લાવર, ગ્લો ગાર્ડન અને ડેમ લાઇટ સાઉન્ડ શો. ડેમ લાઇટ ને સાઉન્ડ શો રહ્યો ને સૂર્યાસ્ત સમય થયેલા, અત્યારે તો એ શક્ય નહીં બને, થોડુંક જલ્દીમાં જવાનું છે એટલે. પણ મેઝ ગાર્ડન ની બંને, ગ્લો ગાર્ડન બંને દેખાડી આપણે વિઝિટ કરી લઈએ બંને સમય છે તો. કોઈને પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપયોગ ના કરવો અને સાયકલનો ઉપયોગ કરવો હોય તો એના કલાકના 100 રૂપિયા છે. અડધો કલાકના 100 રૂપિયા ને, અડધો કલાકના 100 રૂપિયા છે એ સાયકલ છે, અને કલાકના 200 રૂપિયા ચાર્જ છે. અને વિડીયોના એન્ડિંગમાં છે ને તમને રિક્ષા વિશે થોડીક વિશેષતા દેખાડી. એની રિક્ષાની શું વિશેષતા છે ને એ વેલી ઓફ ફ્લાવર ગાર્ડન. અહીંયા એન્ટ્રી તમે કરો ને એટલે મસ્ત મજાની, તડકો ના લાગે ને એટલે ફુવારાની સુવિધા છે આખા રસ્તામાં થઈ તો ઠેઠ સુધી. મસ્ત મજાનું ઉપરથી થોડુંક શાવર જેવું ફીલ થાય, માઇનોર થાય પણ સારું લાગે, ગરમી ના લાગે, થોડું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય. પ્રાકૃતિક હોય, કુદરતી તો ના હોય પણ એટલીસ્ટ બહારનો તડકા જેવા વાતાવરણમાં અંદર તો થોડુંક સારું ફીલ થાય. ફ્લાવર ગાર્ડનની અંદર તમે ફરવા માટે આવો ને એટલે આવા અલગ અલગ બોર્ડ લગાવેલા છે ને પાછળ એના ફ્લાવર હશે, એનું આખું વસ્તુ લખેલી હશે, ખ્યાલ આવી જાય તમને. જો આ ફ્લાવર છે અત્યારે આમાં મોસમ પ્રમાણે પાછા ઉગતા હોય એટલે એમાં દેખાય નહીં, પણ બોર્ડ તમે જોઈ શકો કે આ ફ્લાવરની આખી ઇન ડિટેલ આપેલું છે. આવું આખું ગાર્ડન છે, ફરતી કોઈ મસ્ત મજાની હરિયાળી છે, આ બાજુ પહાડ છે, વાતાવરણ જોરદાર છે, કાંઈ ઘટે નહીં એમાં, મજા આવી જાય. આમાં આવો એટલે એક વસ્તુ યાદ રાખવાની, હાલવાની ગણતરી આવવાનું. જો થોડાક તમે ઢીલા પોચા થઈને હાલશો ને હરારી જઈશો ને તો નહીં ભેગું થાય. આમાં હાલવાનું ઘણું થશે એટલે થોડુંક આયોજન કરીને આવજો, એટલે શું કહેવાય તૈયારી સાથે આવજો માનસિક, હાલવું પડશે ભાઈ થોડુંક વધારે. મારી વાત કરું ને તો અત્યારે ઘડિયાળમાં તો છે તે દેખાડે કેટલા કિલોમીટર, સમથિંગ 12 કિલોમીટર ને 18,000 સ્ટેપ્સ તો ઓલરેડી થઈ ગયા છે. બપોરે 12:30 વાગ્યા છે, 12:30 સુધીમાં. જોઈ લો બધા ફ્લાવર છે અલગ અલગ. વેલી ઓફ ફ્લાવર ગાર્ડનમાં તમારું સ્વાગત છે. બહુ મસ્ત મજાનું વાતાવરણ છે, સારો એવો સમય પસાર થઈ જાય. ભારત 1KD જોઈ શકો છો. આખું ગાર્ડન વિસ્તાર છે. આપણે ચાલવાની શરૂઆત કરીને ત્યારથી અહીંયા સુધીનું અને બધો વિસ્તાર જોયા છે. એકથી એક ચડિયાળા છે બધા. જે પ્રકૃતિ પ્રેમી હોય ને એ લોકોને તો અહીં મોજ જ પડી જાય એવી છે, કેમ કે પ્રકૃતિની વચ્ચે સમય ગાળવાની બહુ જ મજા આવે એવું છે. જેવા બધા ધોધ આપેલા છે નજીકમાં, સુરપાણેશ્વરના ધોધ છે, બધા ધોધ આપેલા, વચ્ચે આ રસ્તો છે, અંદર જવાની તો મનાય છે, આ જતા નથી, આ બાજુ જાય. ખાસ યાદ રાખવાનું, અહીં ગમે ત્યારે આવો ને એટલે કોઈ પણ પ્રકારના ઝાડવા હોય ને ઝાડવામાં થઈને ફૂલ તોડવા નહીં. ખાસ જો અહીંયા બોર્ડ લગાવેલું જ છે, ચોખ્ખી સૂચના લખી છે, એટલે ખાસ યાદ રાખજો. આવો ફરો તમ તારે, મોજ ફીરો, પ્રકૃતિનો આનંદ માણો, પણ કોઈ પણ પ્રકારના ફળ ફૂલ કે પ્રાણીઓને નુકસાન પણ ન કરવું અને ફળ ફૂલ પણ ન તોડવા. અને ખાસ આ વસ્તુ તો યાદ જ રાખજો, જો બોર્ડ ન દેખાતો વ્યવસ્થિત દેખાડજો. કચરો ક્યાંય ફેંકવો નહીં. ઘણી ગાંઠી જગ્યા છે જ્યાં વ્યવસ્થિત આવી રીતનું સાચવે છે સરકાર અને જંગલ વિભાગના વ્યક્તિઓ, એટલે પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ ખાસ ધ્યાન રાખજો. આ જગ્યાએ બટરફ્લાય ગાર્ડન છે આગળ, જો એ જગ્યાએ જવા માટે ક્યારે હમણાં મેળ આવે છે. સામે જ છે એક્ઝેક્ટ બટરફ્લાય ગાર્ડન, અને એની આ સાઈડ ડેમ છે, નર્મદા ડેમ, સરદાર સરોવર ડેમ. જોઈ લો પાછળનો નજારો એકદમ મસ્ત, આહલાદક વાતાવરણ છે, કાંઈ ઘટે નહીં એમાં. અને નર્મદા નદીનું સ્તર અત્યારે ઓછું છે, ઉનાળો છે એટલે પાણી સંગ્રહ કર્યો છે ડેમમાં, જરૂર પૂરતું જો છોડે છે તો યુઝ કરે છે. જેમ જેમ સમય થશે
આમ વધારે પાણી છોડશે. ચોમાસાનો સમય આવશે ને ત્યારે દરવાજા પણ વધારે ખોલનારશે અને પાણીનો પ્રવાહ પણ વધારે આવશે. કોર્પોરેટ વ્યક્તિ હોય ને, કોર્પોરેટ વ્યક્તિ માટે ચાય પે ચર્ચા મીટિંગ માટે, જીડી માટે, ગ્રુપ ડિસ્કશન માટે મસ્ત લોકેશન છે. બેસો તમારા ગ્રુપ સર્કલ મિત્રો સાથે, એકદમ પ્રકૃતિની વચ્ચોવચ્ચ. જોઈ લો, ટેબલ છે, સિટિંગ છે અને આવું મસ્ત ફરતી કોઈ વાતાવરણ છે. મજા જ આવે. હવે આપણે 2 ગાર્ડન જોવા જવાના છે. એક તો આ કેક્ટસ ગાર્ડન અને બીજું છે બટરફ્લાય ગાર્ડન. અહીંયાથી સીધા બધા નર્મદા નદીની આ સાઈડ અત્યાર સુધીના બધા છે જોયા. અને હવે પછી જવાનું આપણે નર્મદા નદી ક્રોસ કરીને સામેની સાઈડ. અહીંયા બંને ગાર્ડન છે, કેક્ટસ ગાર્ડન અને બટરફ્લાય ગાર્ડન. સરદાર સરોવર કેવડિયા ધામમાં બધી રિક્ષા ચાલે ને બધી ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. અને એનાથી વધારે વિશેષતા શું છે, રિક્ષાને બધી ચલાવવાના ડ્રાઈવર રહી ને એ બધી ડ્રાઈવર મહિલા. કોઈ પણ પુરુષ રિક્ષા નથી ચલાવતા. અહીંયા બધા મહિલા રિક્ષા ચલાવે છે, તમામ રિક્ષા. એ સારી એવી રોજગારીની તક છે જે મહિલાઓ દ્વારા કે મહિલા માટે અનામત છે. આ છે મેઝ ગાર્ડન. મેઝ ગાર્ડન એટલે હિન્દીમાં કે ભૂલભુલૈયા. નીકળ્યા બહાર, એના જેવું છે. અંદર તો જવાનું, બહાર નીકળ્યા તો જોઈએ. સમયના અભાવ છે, આવી રીતનું છે. એટલે જતા નથી એટલે આપણે સીધા કેક્ટસ ગાર્ડન જતા રહીએ. મોસ્ટ ઓફ બધી જગ્યા કવર કરી લીધી છે. હવે આપણે આવી ગયા છીએ આપણે જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી. એટલે એ જગ્યાએ ટિકિટને બધું લેતા હતા ને એ જગ્યાએ જો આ ટિકિટ બારી છે. આ ટિકિટ બારીની પાછળની સાઈડ અહીંયાથી એન્ટ્રી કરવાની અને એન્ટ્રીમાં ત્યાં બસ મળી જાય ત્યાં તમને બસ સ્ટોપ કરે છે. બધું ફ્રી. 2 જગ્યાએ નથી ગયા. એક ગાર્ડન તમને ફ્લાયઓવર ગાર્ડન કીધું એ અને કેક્ટસ ગાર્ડન. 2 ગાર્ડન સિક્યુરિટી રીઝન હજી કલાક પૂરતું બંધ છે. એટલી વારમાં આપણે અહીંયા થોડોક આરામ કરી લઈએ. જો મેળ આવશે તો જશું, નકર સીધું અહીંથી આપણે અહીંયા જર્ની એન્ડ કરીએ. લોકો કરી જાય તમારો સામાન લાવે, બધો સામાન એરિયા મૂકી દેવાનો, પછી ફરો. અત્યારે હાલ આપણે અહીંયા જર્ની એન્ડ કરીએ છીએ કેમ કે કેક્ટસ ગાર્ડન સિક્યુરિટી રીઝનના લીધે બંધ છે. ક્યારે ઓપન થાય એનું કંઈ નક્કી નથી. જોઈએ હવે પછી રાહ બહુ જોઈએ. પછી નેક્સ્ટ ડેસ્ટિનેશન જ્યાં જવાનું ત્યાં લેટ થઈ જશે. નીકળીએ, જર્ની એન્ડ કરીએ છીએ. જો બેન આવી ગયા છે, એમને રિક્ષામાં મૂકવા આવે છે. શું નામ છે તમારું બેન? રાજેશ્વરી બેન. અહીંયાથી આપણે સીધા બસ ડેપો સુધી લઈ જશે. અને હું તમને વાત કરતો હતો ને એવી રીતે કેવડિયાની તમામ રિક્ષા એક તો ગુલાબી કલરની હશે તે સાથે સાથે બહેનો ચલાવશે બધી રિક્ષા. એમ એક પણ એવી રિક્ષા નથી કે જેમાં પુરુષો ચલાવતા હોય. આ રોજગારીનું સારું એવું માધ્યમ છે. કેમ છો રાજેશ્વરી બેન? કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? 1 વર્ષથી. કેવું સારું છે? બધા બિંદાસ ફાવી ગયું છે. હવે ઘરમાં પરિસ્થિતિ બી કમ્પ્લીટ થઈ ગઈ છે. હા. કેટલા માણસો પબ્લિક અહીંયા ફરવા માટે આવે છે? વધારે હમણાં તો ધૂપના લીધે મતલબ કે તાપના લીધે ઓછા આવે છે. બાકી તો પહેલા તો પબ્લિક હોય. ઠંડક, હા વેકેશનમાં હોય, ઠંડક વાતાવરણમાં તો વધારે હોય. ખાસું એવું પબ્લિક આવે છે. પણ હમણાં પાકિસ્તાન ને ભારતનું યુદ્ધ ચાલે ને એવી સ્થિતિ છે ને એટલે ઓછું પબ્લિક બહાર નીકળે છે. પણ સમય આવશે એટલે વેકેશનનો સમય છે એટલે આગળ જતા ઘણું એવું પબ્લિક આવશે. ખાસ કરીને ગમે ત્યારે આવો ને તમારા વાહન પર્સનલ પાર્કિંગમાં મૂકી દીજો. પર્સનલ વાહન પાર્કિંગમાં મૂકી દીજો અને ઓલવેઝ એક વખત તો રિક્ષામાં બેસજો. કે કોઈ પણ બેનની હોય, રાજેશ્વરી બેનની હોય કે બીજા કોઈ પણ ભારતીય બેનો છે, બરોબર ને? હા બરોબર. એકવાર અનુભવ કરજો પિંક ઓટોનો. પિંક ઓટોનો સારું. ચાલો બેન, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આવજો પાછા ફરવા. હા પાકું ફેમિલી સાથે આવશું. હા.